सलाम, नमस्ते, आदाब, शस्त्री अकाल, जय हिंद, जय भारत, जय संविधान। दोस्तों, આજે 21 ફેબ્રુઆરીના રોજ રોયલ અકબર 4 રસ્તા ઉપર સવારના 7 વાગ્યાના યમ સ્વરૂપ રૂપ ધારણ કરી 21 વર્ષના મુસ્તકીમ નામના વ્યક્તિનો જગ્યા સ્થળે કમકમાટી ભરી જગ્યા સ્થળે જ મોત નીપજ્યું। આ બનાવ બનવાના પહેલા એક અઠવાડિયા પહેલા મેં વિડીયોના માધ્યમથી પ્રશાસન, પોલીસ અને એ સ્થાનિક લોકોને જાગૃત કરવા માટે વિડીયો બનાવી હતી, જેમાં સાફ શબ્દોમાં મેં જણાવ્યું હતું કે થોડા દિવસોમાં રમઝાન માસ શરૂ થવાનો છે, જેના લીધે અહીં મોટા અને ખાનગી વાહન ઉપર રોપ લગાવવી જોઈએ, કેમ કે અહીંયા રમઝાન માસ દરમિયાન અકસ્માત થાય છે અને એ અકસ્માતમાં અહીંના સ્થાનિક લોકો જાન ગુમાવે છે। અને પાછું હવે તો આ વર્ષે નારોલ ટુ વિશાલા ફાયલા ઓવર પ્રોજેક્ટ ચાલુ હોવાના કારણે અહીંયાના બધા મેઇન રોડ બંધ છે અને સર્વિસ રોડને મેઇન રોડ જાહેર કરવામાં આવ્યો છે। તોય પણ અહીંયા શાસ્ત્રી બ્રિજ પણ બેરિંગ કામ માટે 11 મહિના સુધીની મીડિયાના માધ્યમથી શાસ્ત્રી બ્રિજ બંધ રાખવાનું જાહેરાત કરવા છતાં અહીંયા મોટા અને ખાનગી વાહનો ટ્રાન્સપોર્ટ વાહન ક્યાંથી પ્રવેશે છે? હાઈકોર્ટના હુકમ મુજબ અમદાવાદ સિટી હદ વિસ્તારમાં કાયદો આ કહે છે કે રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા દરમિયાન પ્રવેશ મંજૂરી છે, તોય પણ આ મોટા વ્હીકલોના એન્ટ્રી ઝોનમાં ક્યાંથી પ્રવેશ કરે છે? પોલીસ પ્રશાસન એન્ટ્રી અને પ્રવેશ ટાઈમિંગ દરમિયાન ધ્યાન રાખતી હોય તો આજે કોઈનું લાલ, કોઈ માનો બેટો, કોઈ બહેનનો ભાઈ અને કોઈ પત્નીનો પતિ આજે એમનો જીવ બચી ગયો હોય તો આ વિડિયો અમદાવાદ શ્રી પોલીસ કમિશનર, ટ્રાફિક અને સિટી કમિશનર માટે છે કે તમારી અમદાવાદ હદ વિસ્તારમાં તમારા પોલીસ જવાન દ્વારા મોટી અને ખાનગી વાહનો ઉપર હાઈકોર્ટના હુકમ મુજબ એન્ટ્રી આપવામાં આવે અને એન્ટ્રી બંધ કરવામાં આવે। આ પોલીસ પ્રશાસનની જવાબદારી છે। જ્યારથી ટેકનોલોજીના નામે સીસીટીવી કેમેરા ઠેર ઠેર 4 રસ્તા ઉપર લાગ્યા છે, ત્યારથી કોઈ પણ પોલીસકર્મી 4 રસ્તા ઉપર દેખાતા નથી। શું કેમેરા લગાવ્યા પછી બધા એસી રૂમમાં બેઠી ત્યાંથી બેઠા બેઠા વાહન ચાલકોને હેલ્મેટ હોય કે 3 સવારી હોય કે સીટ બેલ્ટ ના હોય કે મોટા વાહનો સિટી વિસ્તારમાં પ્રવેશતા હોય તો ફક્ત ત્યાં બેઠા બેઠા ઈ ચલાણ મોકલવામાં આવે છે? રોડ રસ્તા ઉપર કોઈ પણ જાતની વ્યવસ્થા અથવા પોલીસ સ્ટાફ હાજર રહેતા નથી। હાજર રહેતા હોય તો આ મોટા વાહનો પ્રવેશી ન શકે અને લોકોના જીવ બચી જાય।